ગાઈસ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય વ્લોગ. આજ છે સન્ડે અને હું અને ધ્રુવીને અમે બંને આવી ગયા છીએ પાર્કમાં. અહીંયા નાના નાના છોકરાઓ હિંચકા ખાય છે, જોઈ શકો છો. થોડીક વાર પહેલા આ છોકરો હિંચકા ખાતા ખાતા હમણાં પડ્યો હતો. હું અત્યારે પાર્કની બહાર જાઉં છું કારણ કે ધ્રુવીન બહાર મારો વેઇટ કરે છે. હું પાર્કની બહાર જાઉં છું. આજ પાર્ક અને ધ્રુવીન બહાર મારો વેઇટ કરે છે એટલે બહાર આવી ગઈ. જો અહીંયા ઊભા છે. હાય કરો, હાય કરો, હાય કરો. અત્યારે અમે આવી ગયા છીએ ડેમના પાળે. હું નીચે જાઉં છું રીલ બનાવવા. જો અહીંયા બહુ નીચે ખાડા બહુ છે. હું નીચે ઉતરું છું. જો તમે જોઈ શકો છો અહીંયા બહુ ખાડા છે એટલે ઉતરવામાં થોડુંક ધ્યાન રાખવું પડે એમ છે. તમે ક્યાં ગયા? ક્યાં છે? ત્યાં અંદર છે? કો જાઉં છું? હું નીચે ઉતરી ગઈ સહી સલામત. મને એવું હતું કે હું પડી જઈશ પણ હું પડી ન ગઈ, સહી સલામત. વાહ, આ ફૂલ મસ્ત છે, ઝાડું મસ્ત છે. આપણે આપણા ઘરે જો હમણાં પડવાની પાંદવાળું ઝાડું સરસ છે. ક્યાં જવાનું? તમે શું કરો છો? તમે શું કરો છો? ક્યાં જવું છે? રીલ ઉતારવા. ક્યાં જવું છે? રીલ બનાવવા આગળ. કેટલું કામ કરે તમે? થોડુંક કરી આગળ. તમે તો હલાવીને મને ઠકવાડી દે હો. બાકી સારું તો પડે ને, થોડુંક કંઈક સારું કરવા માટે લોકેશન ગોતવું જરૂરી છે. તો પાછળથી જ ન હલાય, આમથી પાછળથી આગળ બધું ખોદેલું છે એટલે આ બાજુથી જ આવવું પડે. જો ને ગાઈસ, તમે જોવો છો ને એક રીલ બનાવવા માટે કેટલી મહેનત કરવી પડે. બધું આસાન નથી, બહુ અઘરું છે. અઘરું છે ને ડાયરેક્ટર સાહેબ? આમાં ડાયરેક્ટર સાહેબ છે. આ રીલ બીલ બધું આ એડિટ કરે. कैसा लगा मेरा मजाक? ડાયરેક્ટર છે અમારો. ફાઇનલી ફોટો અને રીલ શૂટ કરવાનું લોકેશન મળી ગયું છે. अभी मजा आएगा ना भिड़ो. અહીંયા સનસેટ થઈ ગયો છે એટલે ફોટા બહુ સરસ આવશે. એટલે અહીંયા આ લોકેશન ઉપર જ ફોટા પાડવાના છે ને કે બીજા લોકેશન ગોતવાનું છે? લોકેશન સારું છે ને, રીલ સરસ આવશે ને, સનસેટ એ સરસ આવશે. ફોટોશૂટ અને રીલ મારી બની ગઈ છે. તમે જોઈ શકશો યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં. અત્યારે હું જાઉં છું પાણી સાઈડ. પાણી સાઈડ, આ સાઈડ જવાનું છે આપણે. પણ અહીંયા તો કીચડ છે, મને એવું લાગે નથી નીચે ઉતરા હે. હવે આપણે શું કરશું? ક્યાંથી જાવું? તો અહીં તો ત્યાં તો ઘરે જવાનો રસ્તો છે. તો આપણે શું ઘરે જવાનું છે? કેમ? તો હવે ફોટો નથી પાડવાનો, રીલ નથી બનાવવાની, બસ પૂરું. બસ ઇતના હે થા. ચાલો હવે અત્યારે આપણે જઈએ છીએ બહાર ડેમના પાળેથી નીચે, મતલબમાં, કારણ કે ફોટો અને રીલ પડી ગયા છે ને ઉતરી ગયા છે. ખાસ કરીને તો અમે સન્ડે એટલે જ આવીએ ફોટો અને રીલ શૂટ કરવા. બે થઈ જાય ખારે. એટલે કાંઈક નવું પોસ્ટ કરવાનું મળે ઇન્સ્ટાગ્રામમાં એન્ડ યુટ્યુબમાં. અને રહેવું પડે ને, નકર લોકો આપણને ભૂલી જાય પાછા. તમે અમને ભૂલતા નહીં હો, અમને યાદ રાખજો. ભૂલી નહીં જવાનું. બોલો, આ પાછળનો રસ્તો છે, આને ચડવું ને નહીં, આ રસ્તાને ચડવું ને, આ રસ્તાને ચડવું ને બહુ ડિફિકલ્ટ છે. ગયા વખતે હું અહીંયા પડી ગઈ હતી ને કા
કોદા ખાધું. ફાઇનલી અમે ઉપર ચડી ગયા. બહુ બહુ મુશ્કેલ છે ઉપર ચડવા કા. દાદરાનું હોય તો એમ જ હોય ને. બહુ મહેનત કરવી પડે. હવે નીચે જવાનું છે. નીચે 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 જવાનું છે. હવે આપણે ઘરે જવાનું છે. હું આશા કરું છું કે તમને મારો વ્લોગ ગમશે. જો મારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય એન્ડ જય શ્રી કૃષ્ણ. ફરી મળશું એક નવા વ્લોગ સાથે.